મજાનો વિજ્ઞાન મેળો તૈયાર થઈ ગયો છે અને આપણે નિહાળશું આગળ બીજા બોલો આપણે આગળ જઈએ છીએ. શાળામાં તો છોકરાને તમે પૂછા તૈયારી કરાવે છે 20 થી 25 હજારનો આશરે ખર્ચો કર્યો સાહેબ. મળી આવી ગયા તો કાંઈ ઘટે એલપીજી ગેસ થઈ ગયો છે કામ ધામમાં રેડી. તો આપણે બીજા બાળકો બાળકો તો આપણા શું બનાવ્યું છે ભાઈ સરસ મજાનું બોલો બે શું બનાવ્યું ભાઈ તમે કઈ રીતે કામ કરે આપણે શું બનાવ્યું ભાઈ ઓકે આ શું છે ઓકે આ આપણું લાઇટર છે બધું આપણે ઓકે સરસ વેરી ગુડ તમે હું બનાવ્યું બેટા મોટા લઈ લીધી હાઇડ્રોલિક કુલ કઈ રીતે કામ કરે અરે વાહ વેરી ગુડ ચક્કી અરે વાહ પવન ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શું થાય છે અરે વાહ બેટા ઓટોમેટિક ફાયર સેફટી બનાવ્યું છે અરે વાહ હમણાં તો ભાઈ ઘણી જગ્યાએ આગ લાગે છે કઈ રીતે કામ કરે છે ઓકે ઓકે જેવી લાઇટ આવે એવો ઇટ મીન્સ હા વેરી ગુડ સરસ સરસ હજી એકવાર બતાવો ને આગ લગાવીને બતાવો ને બેટા એ મારી આનો વિડીયો ઉતારો તો ઉતારજો આ કાગળ ખળગાવો રૂ કેવું કાગળ કેવું છે ખળગાવો એને થોડું કાગળ રાખજો બેટા ઉપર જ ઓકે આવી રીતે જ્યારે આગ લાગી હોય ત્યારે ઓટોમેટિક છે એ સ્પ્રે થશે ઓકે વેરી ગુડ દેવાંગ ઓકે શરૂ તો શરૂ ઓકે આગ લાગી હોય ત્યારે શું થશે કરો શરૂ ઓકે વેરી ગુડ ચાલો એટલે ઓટોમેટિક શરૂ થઈ જશે ને ઓકે ઓકે વેરી ગુડ ચાલો વાહ તમે તો સરસ રોબોટ બનાવ્યો હવે શું બનાવ્યું છે આ કોન્ટેન્ટ શું ઉપયોગ છે આ રોબોટ ઓકે હોસ્પિટલમાં કોઈ ચેપી દર્દી હોય એને કંઈક મોકલવું હોય દવા કે જમવાનું કે એવું કાંઈ તો આ રોબોટ દ્વારા આપણે મોકલી શકીએ ને અરે વાહ સરસ સરસ પેલા સરપંચને બતાવ્યું આ ચાલો તમે શું બનાવ્યું બેટા હે ખેતી ને ખેતરની સુરક્ષા માટે સરસ કઈ રીતે કામ કરે હા રે વાહ સરસ હો બેટા વેરી ગુડ ઓકે જ્યારે અચાનક ખાડો આવે કે મોટા ખાડા હોય ગાડી ચાલી શકે એમ ન હોય ત્યારે ગાડી છે એ હાઇડ્રોલિકથી ઊંચી થાય છે એવું છે બતાવો તો ભાઈ કેવી રીતે ઊંચી થાય અરે વાહ સરસ અને હું નીકળશે નીચેથી પાટા નીકળશે એટલે એ આ ખાડો છે એ પાર કરી દેશે અરે વાહ સરસ ઓકે ડસ્ટબિન બનાવી છે બહુ સરસ બેટા ઓકે બેટા તમે ઇકો ફ્રેન્ડલી ડસ્ટબિન અરે વાહ અલગ અલગ ઓકે બહુ સરસ ચાલો તમે શું બનાવ્યું બેટા અરે વાહ ગ્રીન હાઉસ શું ઉપયોગ થાય ગ્રીન હાઉસમાં ઓકે ઘણા એવા પાકો હોય જે બળી જતા હોય વધુ ગરમીથી તો એવા પાકોને આવા ગ્રીન હાઉસમાં રાખવામાં આવે બરાબર ને એટલે એને વ્યવસ્થિત ટેમ્પરેચર મળી રહે બરાબર બહુ સરસ હો બેટા અને ચંદ્રગ્રહણ ઓકે કઈ રીતે થાય ભાઈ બતાવો ચંદ્રગ્રહણ બતાવો ઓકે આ આપણી પૃથ્વી હો ભાઈ આપણું ઘર
અરે વાહ, વેરી ગુડ. સરસ હો બેટા, સરસ. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે શું આવી જાય? ચંદ્ર આવી જાય. એટલે ચંદ્રનો પડછાયો કોની ઉપર પડે? સૂર્ય ઉપર. પૃથ્વી ઉપર પડે, પડછાયો પડે એટલે પડછાયો પૃથ્વી ઉપર. હા, પણ સૂર્ય છે એ આપણને દેખાશે નહીં. નહીં, એટલે સૂર્યગ્રહણ થશે. ચંદ્ર વચ્ચે આવી જશે. ઇકો ફ્રેન્ડલી કુંડા. અરે વાહ, બહુ સરસ. પ્લાસ્ટિકના કુંડા બધે વાપરે, તમે ઇકો ફ્રેન્ડલી શેમાંથી બનાવ્યા? અરે વાહ, બહુ સરસ હો બેટા. તમે હું બેટા? ઓકે, એટલે કઈ રીતે ખેતીનું સંરક્ષણ કરશો તમે? આ બધી દવાઓ કઈ છે? રાસાયણિક ખાતરો, એવી દવાઓ બધી રાસાયણિક દવાઓ તો કુદરતી દવાઓ હું વાપરું એમાં? કરંજ, લીમડાનું, ઓકે, બધી કુદરતી વનસ્પતિ લીધી છે એમ ને? એના ઉપયોગથી તમે દવાનો છંટકાવ કરશો. સરસ હો બેટા, બહુ સરસ. તો અત્યારે આવી દવાઓના છંટકાવથી જ બધા કેન્સર જેવા રોગો થાય. જો આવી નેચરલ દવાઓ છંટકાવ કરવામાં આવે તો કેન્સર જેવા ભયાનક રોગ થાય નહીં. બહુ સરસ. વાહ, તો ચપટો લાવ્યો હો ભાઈ. વાહ, સરસ હો બેટા. ચાલો, તમે શું બનાવ્યું બેટા? જ્વાળામુખી. કેવી રીતે ફાટે જ્વાળામુખી? ચાલો જોઈએ આપણે. ત્યારે અરે વાહ, હો ભાઈ, જ્વાળામુખી ફાટ્યો હો ભાઈ. અરે વાહ. ભૂકંપ આવે બરોબર, ત્યારે ઘણી જગ્યાએ જે જ્વાળામુખીઓ ફાટતા હોય છે. બહુ સરસ હો બેટા. ચાલો, પેન્સિલ બોક્સ. અરે વાહ, બતાવો. અરે વાહ, સરસ સરસ. શું બનાવ્યું બેટા તમે? ઇલેક્ટ્રિક હાઈવે. અરે વાહ, કાર છે ને પેટ્રોલ ડીઝલ થી નહીં ચાલે, ઇલેક્ટ્રિક થી ચાલશે. અરે વાહ, બતાવો. ચાલો, વાહ, બહુ સરસ હો બેટા. સરસ. પેટ્રોલ ડીઝલ નો બચાવ થશે. હવે બધી ઇલેક્ટ્રિક કાર આવી જ ગઈ ને બજારમાં. વાહ, સરસ હો બેટા. ચાલો, તમે શું બનાવ્યું બેટા? હા, રોજડાને ભગાવવા માટે. સરસ સરસ હો બેટા, વેરી ગુડ. વાહ, ચાલો, સરસ હો બેટા. ચાલો, તમે શું બનાવ્યું? ચંદ્રયાન. અરે વાહ, સરસ. ઉડે છે ચંદ્રયાન અત્યારે? ઉડાડો. અરે વાહ, તો ઉડ્યું હો ભાઈ. અરે વાહ, તો મને નહોતી ખબર હો ને તમે ઉડાડશો ચંદ્રયાન. અરે વાહ, સરસ હો બેટા. આ શું બનાવ્યું તમે? હે, કઈ રીતે કામ કરે? ઓકે, હવાના પ્રેશરથી આવે પાણી? હવા દો, હજી આવ્યું નહીં હો. અરે વાહ, સરસ સરસ, બહુ સરસ હો બેટા. ચાલો, તમે શું બનાવ્યું? અરે વાહ, સરસ સરસ. ચાલે છે પવનચક્કી તમારી? અરે પણ વાહ, બહુ સરસ. તમે શું બનાવ્યું? પવનચક્કી ચાલે છે? ચલાવો ચલાવો. અરે પણ વાહ, બહુ સરસ હો બેટા. પવનચક્કીનો ઉપયોગ શું છે બેનો? વિદ્યુત ઉત્પન્ન કરવા. અરે વાહ, બહુ સરસ હો બેટા. ચાલો, તમે ખવડાવો, લ્યો અમને. અરે વાહ, જો સરસ ચોકલેટ આવી હો ભાઈ. વાહ, બહુ સરસ. ચાલો. હે, કેન્ડી વેન્ડિંગ મશીન કઈ રીતે? શું છે? અરે વાહ, તો ચોકલેટ આવી. આ બાજુ એવું થશે, કરો તો. વાહ, સરસ હો બેટા. હાલો, તે હું બનાવ્યું? વાહ, જો કાગળની થેલી. બહુ સરસ. હે બેટા, ઇકો ફ્રેન્ડલી બેગ બનાવી છે. જો અત્યારે બધા પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ જબલાનો કરે અને એ ગાય માતા ખાય તો એને મરી જાય છે ને ગાય માતા. એટલે આ બેને સરસ કાગળમાંથી થેલી બનાવી. વાહ, બહુ સરસ હો બેટા. ચાલો, તમે બે. અરે વાહ, બહુ સરસ. તમે શું બનાવ્યું? ગેમ બનાવી. કઈ રીતે? એકાગ્રતા માટેની ગેમ. કઈ રીતે કામ કરે બતાવો. ઓ,
આ વાયરને આમ લઈ જવાનો છે ને, જો અડી જાય તો તમે હારી ગયા ને. હા, અરે વાહ, બહુ સરસ. વાહ, બહુ સરસ હો બેટા, સરસ. ચાલો, તમે શું બનાવ્યું? અરે વાહ, પાણી અહીંથી ગંદુ પાણી નાખવાનું અને અહીંયા ચોખ્ખું પાણી આવી જાય. જો નાખો બેટા ગંદુ પાણી. જો કેટલું ગંદુ છે આ બાજુ, જો કેટલું ચોખ્ખું થઈ ગયું. વાહ, સરસ. તમે શું બનાવ્યું બેટા? પ્રાણી સંગ્રહાલય બનાવ્યું. અરે વાહ, અરે વાહ. અહીંયા તો જાનવી બેને શું બનાવ્યું તમે? તમે શું બનાવ્યું? કેનું મોડલ? હે, દિવસ રાતનું મોડલ. અરે વાહ, ચાલો સરસ હો બેટા, વેરી ગુડ.